કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વડનગરની મુલાકાત કરી હતી। ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત કરી છે। કેન્દ્રીય મંત્રીએ આજે વડનગર રેલવે સ્ટેશન પર ખાસ મુલાકાત લીધી હતી। અવિનાશ ગોયકને રેલવે સ્ટેશન પર બનાવનાર મ્યુઝિયમ કે જેમાં બુદ્ધિઝમ સમયથી વર્તમાન સમય સુધીના સમયગાળાનું વિઝ્યુઅલાઇઝેશન દ્વારા બતાવ્યું હતું ને ગાયકવાડને ગુજરાતમાં વડનગર રેલવે સ્ટેશન પર ચલાવવામાં આવેલ રેલ એન્જિનથી બુલેટ ટ્રેન સુધીની સફરનું વર્ણન કર્યું હતું। રેલવે મંત્રીને આ મુદ્દે આગળ વધારવા જણાવ્યું હતું। રેલવે મંત્રીએ મોદીના ચાયના ટી સ્ટોલને આમ જનતા માટે ખુલ્લું રાખી લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહે એવું જણાવ્યું હતું। રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંની સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે નિરીક્ષણ યાનમાં જવા રવાના થયા હતા। ખાસ કેન્દ્રીય રેલ મંત્રીએ આજે વડનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરી ખુશ થયા હતા। ઉપસ્થિત વડનગરના અગ્રણીઓ હોદ્દેદારો સાથે મુલાકાત કરી તેમને રેલવે અંતર્ગત રજૂઆતો શાંતિથી સાંભળી અધિકારીઓને યોગ્ય સૂચન કર્યા હતા। રેલવેના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ જયંતિ રવિ ખાસ હાજર રહ્યા હતા। જે.કે. સિંહ સાથે જીગર પટેલ, વડનગર। ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી વડનગર પધાર્યા અને નાના મોટા રેલવેના જે પ્રશ્નો હતા એમને સુંદર રીતે સાંભળ્યા અમારા બધાના, અને સાથે એમને અહીંયા જે રેલવેના અધિકારીજનો સાથે એક નાની સરખી બેઠક કરી અને લોકોને સૂચવ્યું કે અહીંયા ગાર્ડનનું ડેવલપમેન્ટ કરવા જેવું છે, અમુક ટ્રેનો લંબાવવાની હતી એ લંબાવવાની વાત કરી, અને હું ફેડરેશન મેમ્બર તરીકે મારી જે રજૂઆત હતી એ બી મેં કરી। શું રજૂઆત આપણે શું કરી? રજૂઆતની અંદર જે વડનગરથી બોમ્બે આપણી વલસાડ ટ્રેન જાય છે એને લંબાવવાના પ્રયત્નો કરવાનું સાહેબને કીધું, સાથે વડનગરનું જે અમારું ક્રોસિંગ જે ફાટક છે એને થોડી પહોળી કરવા માટેની અને બીજા નાના મોટા ઘણા પ્રશ્નો હતા એમને રજૂઆત કરી, અને એમને એ રજૂઆત સાંભળીને અમને આશ્વાસન આપ્યું થઈ જશે કામ।